રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે આ હાઇવે પર કુલ 18 બ્રિજમાંથી 2 બ્રિજ ટૂંક સમયમાં ખુલ્લા કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ ખાતરી આપી છે। આ ઉપરાંત વીરપુર નજીક એક પુલ ખુલ્લો કરવામાં આવ્યો છે, જ્યારે ગોંડલ નજીકના 2 બ્રિજનું કામ આગામી થોડા સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે। હાઇવે પરના ટોલના સંદર્ભમાં કલેક્ટરે જણાવ્યું કે અગાઉ ટોલનો દર 100% હતો, જે હવે ઘટાડીને 75% કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી મુસાફરોને રાહત મળવાની શક્યતા છે। વધુમાં, હાલમાં ચાલી રહેલા પુલના નિર્માણ કાર્યને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સર્વિસ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ટ્રાફિક ઓછું હોય તેવા રાત્રિના સમયે આ કામગીરીને વેગ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી લોકોને અગવડ ઓછી થાય અને કામ ઝડપથી પૂર્ણ થાય। ડો. ઓમ પ્રકાશે આ નિરીક્ષણ દરમિયાન રસ્તાની સમારકામ અને પુનર્નિર્માણની કામગીરીને લગતી વિગતોની સમીક્ષા કરી હતી। આ પ્રોજેક્ટ ગુજરાતમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિને સુધારવા અને મુસાફરીને સરળ બનાવવા માટેના પ્રયાસોનો ભાગ છે। અહેવાલ સંજય પોપટ।